એક શેઠ હતા અને એક શેઠવાણી હતા. પછી મોડીમાં સુઈ રહેલો રાતનો ટાઈમ. હા ખાટલો ધારીને બે જણા સુઈ રહેલો. પછી રાતે 12 વાગ્યા બે તો ચોર આવ્યો. ચોરી શું કરી ખબર છે? અમે ઊંઘી ગયા ચોરી કર્યું. પછી શેઠવાણી ઊંઘી ગયેલી શેઠ જાગ્યો. પછી શેઠે રાગીને શું કર્યું? એ શેઠવાણી પેલી ઘરને તારું મારેલું. ચાવી તો મેં જોયું ઘરમાંથી એ ચાવી તો મેલી છે. એટલે શેઠવાણી શું કહે છે? કે રાતે ઊંઘવાય નહીં દેતા. એ પેલી ટોલના કે કુલરી છે ને પેલા કુલરા આવતા ને એ કુલરીના મેલી છે. એટલે ચોરને સારું થઈ ગયું. બાઈને ઊભો તો આવી રીતે કુલરી એટલે આપણે પાછો ઊંઘી ગયો એટલે લઉં. ચોર તો આવ્યો ને એ રાગી રહી પેલા ઊંઘી ગયો એટલે જઈને સીધો ટોલના કુલરો મેલેલો ને એ કુલરામાં હાથ ગાળ્યો ને એવો જ મારી વ્યાસી રાતે આવ્યો છે ને અમે વચમાં આવી લોકો મોણિયા મારી નહીં. કોણ ખરીદો આવે શું કરી ત્યાંથી પકડી નોખી દી અને પૂરી રાખવી સવાર એના ઉપર કાઢું રોડું બોડું મેલી કે લાદીનો કકડો મેળવ્યો સવારમાં નખ્યા. મોણિયાની બુદ્ધિ જોઈને પેલો રે કાઢે હવે ચાવી તો મળે જો ભાઈ એને શું કર્યું? પૂરો લે તો લઈને મશીનો હાથ ગાળ્યો જે વેસી ચટકાયો. ચોરી કરવા એના ઘર ભેગો થઈ ગયો. એને ખાવું છે તમારે જોઈએ ખાવું છે. ઉભી ને ભાઈ આવડે